છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. ગંગા સ્વરૂપ વિધવા સહાય પેન્શન યોજનાના બાકી લાભાર્થીઓને સહાય મળે તે માટે સૂચન કરતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન. સિવિલ ડિફેન્સની તાલીમ તમામને મળે તેવું આયોજન કરવામાં પણ ગાર્ગી જૈન દ્વારા જણાવવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા અને જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વીજ કનેક્શન, સર્વ શિક્ષા અભિયાનના શાળાના ઓરડા, પાકની નુકસાની, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના, શાળાના ઓરડા અને માળખાકીય સુવિધાઓ મળે બાબતોને સ્પર્શતા પ્રશ્નોની પર ચર્ચા કરવામાં આવી હતી. સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલન સમિતિના અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેનો નિયત સમય મર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા તાકીદ કરી હતી. સાથે ગંગા સ્વરૂપ બહેનો માટે વિધવા પેન્શન યોજનામાં બાકી લાભાર્થીઓને સહાય મળે તેવું આયોજન, સિવિલ ડિફેન્સની તાલીમ તમામ નાગરિકોને મળે તે માટેનું આયોજન અને ધરતી આંબાની દરખાસ્તો સમય મર્યાદામાં મળે તેવી વ્યવસ્થા માટે સૂચના આપવામાં આવી હતી. સંકલન સમિતિની બેઠક સાથે પુરવઠા સલાહકાર સમિતિની લો એન્ડ ઓર્ડર, રોડ સેફ્ટી, ચાઇલ્ડ લેબર, ટ્રાન્સપોર્ટ, NCORD, DLFC, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી ઓન શિડ્યુલ ટ્રાઇબલ કમિટી, ડિસ્ટ્રિક્ટ લેવલ મેન્યુઅલ સ્કેવેન્જર્સ વિજિલન્સ કમિટી અંગે બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પ્રાયોજના અધિકારી શ્રી કલ્પેશ કુમાર શર્મા, નિવાસી અધિક કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી KD ભગત, પ્રાંત અધિકારી શ્રી સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.